નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતરના વિઠ્ઠલાપરા ગામે મોક્ષધામ તરફ જવાના રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા સ્મશાન યાત્રા લઈને નીકળેલા લોકો કાદવ કીચડમાંથી પસાર થવા બન્યા મજબૂર। લખતર તાલુકાના વિઠ્ઠલાપરા ગામે ગામના મુખ્ય માર્ગો પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કાદવ કીચડના કારણે ગામમાં રોગચાળો ફેલાવાની શક્યતાઓ સેવાઈ હતી, ત્યારે ગામના મોક્ષધામ તરફ જવાના રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા આજે સ્મશાન યાત્રા લઈને નીકળેલા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। આજે ગામના જવાહરભાઈ અંબારામભાઈ નેત્રાનું નિધન થતાં સ્વજનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા હતા, ત્યારે અંતિમ યાત્રા લઈને નીકળેલા લોકો કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા, જેને પગલે ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। બીજી તરફ ગામના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કાદવ કીચડ થતાં આ માર્ગો પરથી ગામના વૃદ્ધો પણ પસાર થાય છે, ત્યારે આ કીચડના કારણે કોઈ વૃદ્ધ પડી જશે અને કોઈ જાનહાનિ સર્જાશે તો તેનું જવાબદાર કોણ તેવા ગ્રામજનોમાં અનેકો સવાલ ઉઠવા પામ્યા છે। ત્યારે આ કાદવ કીચડ ખાડા ખાબોચિયાના કારણે ગામમાં કોઈ રોગચાળો ફેલાય અથવા બાળકોમાં કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા ગ્રામ પંચાયત દ્વારા આ માર્ગોને યોગ્ય બુરાણ રિપેરિંગ કરી કાદવ કીચડ દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।